મકર રાશિના મિત્રો, આપણે સાપ્તાહિક રાશિફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। તમને જણાવી દઈએ કે આ અઠવાડિયું તમારું ખૂબ જ સારું જશે અને આની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે અને આ ખૂબ જ મોટો રાજયોગ છે। આ રાજયોગ તમારા માટે એટલા બધા હકારાત્મક પરિણામો આપી રહ્યો છે કે તેણે કેન્દ્રને મજબૂત કરી દીધું છે। જ્યારે કેન્દ્ર મજબૂત હોય છે ત્યારે તમને ઘણો મોટો ફાયદો થાય છે। તમને એવા ફાયદા થશે જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય। તમારો આત્મવિશ્વાસ એકદમ વધી જશે અને આ રાજયોગ તમારા માટે એ જ કામ કરશે જે તમને ઘણા ક્ષેત્રમાં ફાયદો કરાવશે। આ સાથે તમને જણાવી દઈએ કે તમારા માટે એવી સારી સ્થિતિ બની રહી છે કે આ સમયે તમારો પંચમ ભાવ પણ મજબૂત છે, જેનાથી લાભના ભાવ પર દ્રષ્ટિ પડી રહી છે અને આ પ્રભાવ આ સમયે બુધ અને સાથે જ સૂર્યના કારણે છે। કારણ કે જેનો 11મો અને 5મો ભાવ મજબૂત હોય છે તે વ્યક્તિ પોતાનામાં જ ખૂબ ભાગ્યશાળી અને લકી માનવામાં આવે છે। તેથી આ સમય તમારો ખૂબ જ સારો રહેવાનો છે। અહીં તમને જણાવી દઈએ કે તમારા ગ્રહોની જે સ્થિતિ બની રહી છે તેમાં તમારા છઠ્ઠા ભાવમાં શુક્ર અને સાથે જ દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે। આ પણ તમારા માટે એક સારો સમય છે। અને જુઓ, ચંદ્ર જે છે તે ભાગ્ય ભાવમાં, પછી તમારા દસમ ભાવમાં અને પછી તમારા લાભના ભાવમાં ઘરમાં બિરાજમાન થઈને તમારા માટે ખૂબ જ ઉન્નતિદાયક, સુખદાયક અને ભાગ્યશાળી સમય બનાવશે। તો તમારા માટે સતત ઘણી સારી સ્થિતિઓ બની રહી છે। તેથી આ સમય તમારા માટે ખૂબ જ વધારે સારો છે અને અહીં રાહુ બીજા ભાવમાં, કેતુ 8મા ભાવમાં અને શનિ 3જા ભાવમાં। તો આ અઠવાડિયું તમારું કેવું જશે ચાલો અમે તમને વિસ્તારપૂર્વક સમજાવીએ છીએ અને જણાવીએ છીએ। પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે જો તમે ઈચ્છો છો કે તમને દૈનિક રાશિફળ મળતું રહે અને નવી નવી માહિતી મળતી રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। વિડીયોની નીચે લખેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દો, ઘંટડીવાળું ઓલ બટન પણ જરૂર દબાવી દો અને તમે હંમેશા લાઈક કરો છો તો લાઈક પણ જરૂર કરી દેજો। બસ આટલું ચોક્કસ કરી દેજો। સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે તમારા માટે સમય ઘણો સારો અને શ્રેષ્ઠ રહેવાનો છે। કારણ કે અહીં ગ્રહોની જે ચાલ અને પ્રભાવ છે તેની તમારા પર ખૂબ સારી અસર પડશે। સૌથી પહેલાં વાત કરીએ કે તમારા પારિવારિક જીવનને લઈને આ સમય કેવો રહેવાનો છે। તો મિત્રો, આ સમય તમારા માટે કહી શકાય કે ખૂબ જ સારો રહેશે। ખાસ કરીને તમે આ સમયે પરિવારમાં નાના ભાઈ બહેનોને સાથ સહકાર પ્રાપ્ત કરશો। તમને હસી મજાક, ખુશી અને પ્રસન્નતાનું એક શ્રેષ્ઠ વાતાવરણ જોવા મળશે જ્યાં તમને એકબીજાનો ખૂબ જ સહયોગ મળશે। તેથી કહી શકાય કે આ સમય તમારો ખૂબ જ સારો રહેવાનો છે। તમે આ સમયે કાં તો ઘરે આવશો, જો ઘરેથી દૂર છો તો ઘરે પાછા ફરશો, અથવા જો તમારા ઘરના સભ્યો તમારાથી દૂર છે તો તેઓ આ અઠવાડિયામાં તમારા ઘરે આવશે અને તમે બધા સાથે મળીને આનંદ માણશો, વાતો થશે। તમને આ સમયે ખૂબ જ અલગ અને સારું વાતાવરણ જોવા મળશે। તેથી તમારો આ જે સમય રહેવાનો છે તે ઘણા મોટા બદલાવ અને અનુકૂળતાનો સમય રહેશે। આગળ વાત કરીએ તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમયે તમારા માટે મોટી અને સારી વાત એ કહી શકાય કે તમારા ગ્રહોનો પ્રભાવ તમારા દાંપત્ય જીવન પર પણ સારી અસર કરશે, જેનાથી પતિ પત્નીની વચ્ચેના સંબંધો પણ ખૂબ સારા રહેશે। અહીં મોટી વાત એ છે કે તમારા સંબંધોમાં ખૂબ મજબૂતી આવશે અને તમે અહીં ફરવા જવા, મનોરંજન કરવા માટે ક્યાંક જઈ શકો છો, એકબીજાને ખૂબ સહયોગ કરશો। તમે એવી જગ્યાએ પણ જઈ શકો છો જે દર્શનીય સ્થળ હોય અથવા ધાર્મિક સ્થળ હોય। આવી જગ્યાઓએ તમે ફરવા જશો અને આ સમયે તમને મનોરંજન કરવાની તક પણ પ્રાપ્ત થશે। તમારા જ પરિવારના કોઈ સભ્ય ખૂબ એક્ટિવ રહેશે અને આ સમયે તમારે ન ઈચ્છવા છતાં પણ તેમનો સાથ આપવો પડશે। તો એવામાં ક્યાંક ફરવા પણ જશો, સાથે જ જીવનસાથી સાથે તમે સારો સમય વિતાવશો અને એવા લોકો માટે આ ખૂબ મોટા સારા સમાચાર છે જેમના જીવનસાથી ક્યાંક ને ક્યાંક નોકરી વગેરેની તૈયારી કરી રહ્યા છે। તેમના જીવનસાથી માટે પણ ખૂબ સારી સ્થિતિ બની રહી છે। તેમને ચોક્કસપણે કોઈ મોટો ફાયદો થશે જેનાથી તેઓ
ખૂબ જ ખુશ અને પ્રસન્ન થવાના છે. સાથે જ સંતાનને લઈને પણ ખૂબ જ સારો સમય છે. જેમ કે કોઈ મોટી માહિતી, કોઈ ખુશખબર મળી શકે છે અથવા કોઈ ખૂબ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. જેમ કે જો સંતાનમાં કોઈ પ્રકારનું ટેલેન્ટ છે તો તે ટેલેન્ટ ક્યાંક ને ક્યાંક નિખરીને બહાર આવશે. સંતાનનું ટેલેન્ટ આ સમયે એવું હશે કે તમને ખૂબ જ વધારે માન સન્માન પ્રાપ્ત થશે. જો તેઓ સોશિયલ મીડિયા સાથે જોડાઈને કોઈ કામ કરે છે અને પોતાનું ટેલેન્ટ બતાવે છે તો આ સમયે તમે જોશો અને અનુભવશો પણ ખરા કે તમારા સંતાનને ઘણો ફાયદો થઈ રહ્યો છે. આવક ખૂબ વધી રહી છે અને માત્ર ફાયદો જ ફાયદો પ્રાપ્ત થઈ રહ્યો છે. તો એકંદરે ક્યાંક ને ક્યાંક આ સંતાનને લઈને ખૂબ સારા સમય રહેવાનો છે, જ્યાં સંતાનને લાભ અને સફળતા પ્રાપ્ત થશે. આગળ વાત કરીએ તો મિત્રો, આ સમયે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય તમારો ઠીક છે. કોઈ બહુ મોટી ચિંતા કરવાની વાત નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે બેદરકારી રાખો. આમ તો તમારો સમય સારો છે, તમારું ધ્યાન પણ રાખવામાં આવશે અને તમે પોતે પણ પોતાનું ધ્યાન રાખશો. નિયમિત અને યોગ્ય ખાણીપીણીનું પણ ધ્યાન રાખશો. તેથી તમારો સમય સારો રહેશે. જો લવ રિલેશન વિશે વાત કરીએ તો મિત્રો, આ સમય તમારા પ્રેમ સંબંધોને લઈને ઘણો સારો કહી શકાય છે. આ સમયે સૌથી મોટી અને સારી વાત એ છે કે તમારું નસીબ આ સમયે તમને ખૂબ સાથ આપશે. એવામાં તમારા પ્રેમ સંબંધો ખૂબ મજબૂત થઈ જશે અને મોટી વાત એ પણ છે કે તમને તમારા ઘર પરિવાર, તમારા મિત્રો અને ખાસ કરીને તમારા પોતાના લોકોનો તમારા પ્રેમ સંબંધોમાં પૂરેપૂરો સહયોગ અને સપોર્ટ મળશે. તો એકંદરે આ પોતાનામાં જ એક ખૂબ સારો અને શ્રેષ્ઠ સમય રહેશે. તમે આ સમયે તમારા સંબંધોથી ખૂબ ખુશ અને પ્રસન્ન રહેશો અને આ સમયે તમારી વચ્ચે નિકટતા વધવાની છે. આગળ વાત કરીએ તો મિત્રો, આ સમયે તમારા શિક્ષણ વિશે વાત કરીએ તો આ સમયને શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ સારો સમય કહી શકાય છે. કારણ કે આ સમયે દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ કેન્દ્ર પર હોવાથી તમને શિક્ષણમાં ઘણો લાભ મળશે, ઘણો ફાયદો થશે અને તમે આ સમયે ખૂબ આગળ નીકળી શકો છો. તેથી જેઓ આ સમયે શિક્ષણ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને તેમાં ઘણો મોટો લાભ મળી શકે છે. જી હા મિત્રો, જેમ કે સારા પરિણામો આવવા અને તમારું પરિણામ ખૂબ શ્રેષ્ઠ આવવાથી તમારો આત્મવિશ્વાસ વધવો, આવી સ્થિતિઓ આ સમયે બની રહી છે. તેથી આ સમય તમારો ખૂબ જ સારો છે. આગળ વાત કરીએ તો મિત્રો, બિઝનેસ અને વ્યાપારને લઈને આ ખૂબ સારો સમય છે. જ્યાં બિઝનેસમાં તમારું કામ બનશે, તમને સફળતા મળશે અને એમ કહી શકાય કે બિઝનેસની દ્રષ્ટિએ તમારો સમય દરેક રીતે સારો છે. કારણ કે બુદ્ધાદિત્ય યોગ બની રહ્યો છે અને આ બુદ્ધાદિત્ય યોગ પંચમ ભાવમાં બની રહ્યો છે. આને સારી રીતે સમજજો કે અહીંથી આ બંનેની જે દ્રષ્ટિ પડી રહી છે તે પંચમ ભાવમાંથી સીધી લાભના ભાવ પર પડી રહી છે. તો તમારી બુદ્ધિ એટલી તેજ રહેશે અને તમે એટલા સાચા અને શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકશો કે જેનાથી તમને તમારા બિઝનેસમાં ઘણો ફાયદો થશે અને મોટા સ્તરે લાભ મળશે. તેથી આ સમય તમારો ખૂબ જ વધારે સારો રહેવાનો છે. જ્યાં બિઝનેસમાં તમને અઢળક કામયાબી અને સફળતા મળશે તથા ધનની પણ પુષ્કળ પ્રાપ્તિ થશે. તેથી દરેક વાતો તમારા પક્ષમાં બનવાની સંભાવનાઓ આ સમયે દેખાઈ રહી છે. પરંતુ એક વાત યાદ રાખજો કે વધુ પડતું દેવું લેવા અને આપવાથી બચવું. આમ તો તમારો સમય ઘણો સારો ચાલી રહ્યો છે અને તમે ખૂબ આગળ નીકળી શકો છો. પરંતુ સક્રિય રહેવાનો પ્રયાસ કરો અને બીજાઓને ખુશ રાખવામાં કે અન્યોની વાતોમાં આવીને તમે તમારા પોતાના કાર્યને પ્રભાવિત ન કરો. તમારો સમય સારો ચાલી રહ્યો છે. આગળ વાત કરીએ તો મિત્રો, આ સમયે તમારી નોકરી એટલે કે જોબ, બિઝનેસ વિશે વાત કરીએ તો આ સમય નોકરી માટે પણ ખૂબ સારો કહી શકાય. યાદ રાખજો કે નોકરીમાં તમારો 10મો ભાવ ખૂબ મજબૂત છે, કેન્દ્ર મજબૂત છે અને પંચમ ભાવ પણ મજબૂત છે. જેથી તમે નોકરી માટે એટલી સારી સ્થિતિમાં છો કે તમારું કામ એકદમ થઈ જવાની સંભાવના છે. નોકરી મળવાની એકદમ શ્રેષ્ઠ સંભાવના છે. આ સમયે તમે બસ પ્રયત્નશીલ રહો, તમારા પ્રયાસોને ઓછા ન થવા દો અને તમારો જે આત્મવિશ્વાસ છે તેને પણ ઘટવા ન દો.
તમે જોશો કે આ અઠવાડિયામાં નોકરી મેળવવાનો ખૂબ સારો સમય છે અને તમને શુભ સમાચાર મળી શકે છે. આગળ વાત કરીએ તો મિત્રો, આ સમયે તમારી આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો યાદ રાખજો કે તમારો ખૂબ સારો સમય ચાલી રહ્યો છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને આ સમયે એમ કહી શકાય કે તમારું કોઈ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. તમારી નોકરીમાં જે કોઈ અડચણ છે તે દૂર થઈ શકે છે અને નોકરીમાં સફળતા મળી શકે છે. કોઈ કામ જે પહેલાંથી તમારું થઈ રહ્યું ન હતું તે કામ હવે થઈ શકે છે. એટલે કે એકંદરે નોકરી માટે એકદમ સકારાત્મક પરિણામ અપાવનારો અને ખૂબ જ સારો સમય છે. આર્થિક સ્થિતિ વિશે બસ એટલું જ કહીશું કે આ સમયે ધન આવવાની ખૂબ સારી તક પ્રાપ્ત થશે. ધનવૃદ્ધિનો યોગ છે અને જે રાજયોગ બની રહ્યો છે તે તમને ઘણો મોટો ફાયદો આપી શકે છે. રમતગમત જગત સાથે જોડાયેલા લોકો માટે આમ તો સમય સારો છે, છતાં પણ સમયનો સદુપયોગ કરો અને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો. અહંકારથી કામ ન કરો. બસ તમારો સારો સમય ચાલી રહ્યો છે. તમે સારું પ્રદર્શન કરશો તો અને તમને જેવું કામ ઈચ્છો છો તેવું કામ થઈ જશે. કોઈ એવું કાર્ય જે તમે ઈચ્છો છો પણ થઈ રહ્યું નથી, તે કામ આ અઠવાડિયામાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ એ જ કહીશું કે તમારું પણ મનગમતું કામ થઈ શકે છે અને આ તમારો ખૂબ સારો સમય ચાલી રહ્યો છે. સાથે જ આ સમયે કળા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ ખૂબ સારો સમય છે. એકંદરે તમારો સમય ખૂબ સારો ચાલી રહ્યો છે. બહુ વધારે ટેન્શન લેવાની જરૂર નથી. ફક્ત આ સમયે સૌથી વધુ ધ્યાન એ રાખો કે નકામું ટેન્શન ન લો. આ ટેન્શન લઈને જે તમે પરેશાન થઈ શકો છો. તો આજ માટે આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી તમને નવી નવી માહિતી મળતી રહે. જય માતાજી.